નમસ્કાર ધોરણ 10ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 10 ભારત કૃષિ એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છે. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને તમને તમારા અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો પણ મળી રહેશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન ક્રમ 1 છે. નીચેના પ્રશ્નોનો ઉત્તર સવિસ્તાર લખવાના છે. એમાં પહેલું આપ્યું, કૃષિના પ્રકારો વિશે નોંધ લખવાની છે. તો ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો 6: જીવન નિર્વાહ ખેતી, સૂકી એટલે કે શુષ્ક ખેતી, એના પછી ભીની ખેતી, ઝૂમ એટલે કે સ્થળાંતરિત ખેતી, અને 5મું આવશે બાગાયતી ખેતી, અને 6થું આવશે સઘન ખેતી. તો જીવન નિર્વાહ ખેતી, જે ખેતીનું ઉત્પાદન ખેડૂતોના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે, તે ખેતી જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે. અને ભારતીય ખેતી મોટા ભાગે વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે, એટલે કે પોતાનું ગુજરાન ચલાવવા બરાબર આ ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે, અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે, તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. વળી ગરીબીની કારણે તેમને ખેતીની આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવો પરવડતો નથી. આજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહિત પ્રવૃત્તિ ગણવામાં આવે છે. એના પછી શુષ્ક એટલે કે સૂકી ખેતી છે. તો જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે. એમની અંદર તો કે આ ખેતરોની આધાર જમીન સચવતા ભેજ પર રહેતો હોવાથી બરાબર, એટલે કે મુખ્ય આધાર એનો ભેજ છે. વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થાય પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. ત્યારબાદ આદ્ર એટલે કે ભીની ખેતી છે. જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈ પણ સગવડ છે, ત્યાં આદ્ર ખેતી થાય છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે. એના પછી છે સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી. તો કે ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતરિત કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી પણ કહે છે. અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. આ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય બરાબર. ઉત્પાદન કેવું હોય? એકદમ ઓછું હોય. 5મું છે બાગાયતી ખેતી. સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓની ઉપયોગ થતો હોવાથી આ ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. તેમાં પાકોનું સંવર્ધન ઘણી માનવજાત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. તેને માટે મોટી મૂડી, સમૃદ્ધ આયોજન, ટેકનોલોજી, જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂરિયાત પડે છે. અહીં ચા, કોફી, કોકો, સિકોના, રબર, નાળિયેરી, ફળફળાદી વગેરે પાક લેવામાં આવે છે. આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ 6થું છે સંઘનન ખેતી. જ્યાં સિંચાઈની સારી સગવડ છે, ત્યાં ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈ સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે. તેથી તે ઊંચી જાતના બિયારણ, ખાતરો, જંતુનાશકો, દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી સંઘનન ખેતી કહેવામાં આવે છે. આ ખેતીને રોકડીયો પાકો વાવેતર થાય છે. તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારે થાય છે. સંઘનન ખેતી હેઠળના વાવેતરો વિસ્તાર સતત વધતો જાય છે.
તેમાં આર્થિક વળતરને વધુ મહત્વ આપે છે, તેથી તેને વ્યાપારિક ખેતી કહે છે. બીજો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. તો ભારતમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે, જે નીચે મુજબ મેં તમને એમનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, અથવા તો એને વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે. બરાબર. આ સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન મેં તમને અહીંયા આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને એને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લેતા જવાના છે. હવે આગળ જોઈએ તો ત્રીજું છે, વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશેની નોંધ. તો વૈશ્વિકીકરણની કૃષિની નીચે પ્રમાણે અસર થઈ શકે. ભારત સરકારની વૈશ્વિકીકરણ નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશોની આયાત નિકાસ કરવા માટે પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. એમનું પણ અહીંયા સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, અથવા તો એને વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે. બરાબર. આગળ જોઈએ, ચોથો પ્રશ્ન છે, ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર વર્ણવવાનો છે. તો ભારતમાં ડાંગર પછીનો મહત્વનો ધાન્ય પાક હોય તો એ ઘઉં છે. વિશ્વમાં ઘઉંના પાકનું મહત્વ સૌથી વિશેષ છે. ભારતમાં 1/3 ખેત ભૂમિ પર ઘઉંની ખેતી થાય. ટોટલ જમીનના 1/3 ભાગમાં તો ખાલી ઘઉં જ વાવવામાં આવે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેલા લોકોનું મુખ્ય ખોરાક છે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે. તેને ફળદ્રુપ ગોરાળુ કે કાળી જમીનમાં વાવતી વખતે 10 થી 15 સેક્ટર જેટલું અને લણણી વખતે 20 થી 25 જેટલું તાપમાન અને 10 થી 15 સેલ્સિયસ જેટલું તાપમાન લણણી વખતે અને 20 થી 25 સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમી થી વધુ વરસાદ વાળા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું નથી. બરાબર. એના પછીનું સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયા તમને આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા તો એમનું સ્ક્રીનશોટ લઈ લેવાના છે. આગળ જોઈએ. બરાબર. સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. પાંચમો પ્રશ્ન છે ત્યારબાદ, ભારતના તેલીબિયા પાક વિશે સવિસ્તાર સમજાવો. તો ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋણ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડા, કરડી, અળસિયા વગેરે તેલીબિયા પાક લેવામાં આવે છે. આ ઉપરાંત નાળિયેરના કોપરામાંથી પણ તેલ મેળવવામાં આવે છે. ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફળી, સરસવનું તેલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ વધ્યો છે. એમાં પહેલું છે મગફળી. બધા તેલીબિયામાં તે સૌથી વધુ મહત્વ ધરાવતું હોય તો એ કોણ છે? મગફળી. એમનું સોલ્યુશન અહીંયા આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે. પછી બીજું આપ્યું તલ. તેનો પાક વર્ષા આધારિત છે. બરાબર. તો એમનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે. એ પણ તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે, અથવા એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ ત્રીજું છે સરસવ. બરાબર. તો સરસવની વાત કરીએ તો તે રવિ પાક છે અને તે ઉત્તર ભારતનો મહત્વનો છે. તે તેલીબિયા પાક છે. એના પછી નાળિયેર. તે દરિયા કિનારાની ક્ષારવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવામાં માફક આવે છે. તો એમના બંનેનું સોલ્યુશન અહીં આપી દીધેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. તો એ આગળ પાંચમું એરંડા. એરંડા એટલે દિવેલા. તે ખરીફ તેમજ રવિ પાક છે. ભારતનું તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્રપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે. ભારતના એરંડાનો સૌથી મોટો ઉત્પાદક છે. વિશ્વના એરંડાના કુલ ઉત્પાદનના 66% હિસ્સો ભારત પાસે છે. બરાબર. બાકી એમનું સોલ્યુશન પણ અહીં આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે. બાકી એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન 2 છે. નીચેના પ્રશ્નના ઉત્તરમાં મુદ્દાસર લખવાના છે. એમાં પહેલું છે, જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? તો કે જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો ધરાવતા હોય છે. તેથી જૈવિક ખેતી ઉત્પાદનો માંગ ખૂબ જ છે. પરિણામે ખેડૂતો તેનું આર્થિક વળતર ઘણું મળે છે. આથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે. બીજું છે, તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાક અને રવિ પાક બંને વિશે અહીંયા તફાવત તમને 4 મુદ્દા આપેલા છે. તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકશો, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. આગળ આપ્યું પ્રશ્નનો ક્રમ 3 છે.
ભારતમાં અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. તો એમનું પણ સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન અહીં આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરી અને તમારી બુકની અંદર આવી જ રીતના લખી લેવાનું છે, અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. જોઈએ આગળ. ચોથું છે ડાંગર, ભારતનો સૌથી અગત્યનો પાક સમજાવો. તો એમનું સોલ્યુશન પણ ડાંગરની વિસ્તૃત માહિતી આપણને નીચે આપી છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે, અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. જોઈએ આગળ. આગળ કીધું છે પ્રશ્ન ક્રમ 3 છે. અને એમાં નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખવાના છે. એમાં પહેલું છે મકાઈનો ઉપયોગ જણાવો. તો એમની અંદર આવશે ડુંગરાળ પ્રદેશોમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેમાં ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ થાય છે. મકાઈનો પશુ આહાર ઘાણી બનાવવામાં અને ખાદ્ય તેલમાં ઉપયોગ થાય છે. એના પછી બીજું આપ્યું છે કોફીના પાકની અનુકૂળતા જણાવો. તો એમાં આવશે કોફીના પાક 15 થી 28 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને 150 થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે. કોફીના છોડને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તેવી રીતે મોટી જાળીની છાયમાં ઉછેરવામાં આવે છે. ત્રીજું છે પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે. તો ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે. અહીં ચોમાસું પૂર થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાના પાક લેવાય છે. ત્યારબાદ હરિયાળી ક્રાંતિ એટલે શું? તો હરિયાળી ક્રાંતિ એટલે શું એમનું સોલ્યુશન અહીં આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. પાંચમું છે કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ આપવાના છે. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, અને બીજી છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. ત્યારબાદ ચોથું છે પ્રશ્નનો ક્રમ 4 છે. દરેક પ્રશ્ન નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે. પહેલું છે નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય? તો ઝૂમ ખેતી છે એની અંદર હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થશે. બીજું છે નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી? તો સજીવ ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવતો નથી. ત્રીજું છે મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય? તો એમની અંદર આવશે ગુજરાત. ચોથું છે ચોકલેટ શામાંથી બને છે? તો કોકોમાંથી. પાંચમું છે નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદન રાજ્ય છે? ઈસબગુલ છે એમાં ગુજરાત છે એ પ્રથમ સ્થાન ધરાવે છે. છઠ્ઠું છે નીચેનામાંથી કયું કઠોળ રવિ એટલે કે શિયાળુ પાક છે? તો ચણા છે એ કેવો પાક છે? શિયાળુ પાક છે. અહીંયા તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.